જો ભાઈ પાણીપુરી ડિશ મસ્ત થઈ ગઈ છે તૈયાર. આ જે છે ને એ ખાલી માત્ર 5 મિનિટ છે. એના મોઢા પર જોવો તો લખાયું બધાને ભેગું જમવાનું છે. હાર્દિકભાઈ માં મમ્મી તો જમવા છે ને કે રીતે પૂરી લાવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોની અંદર. કેમ છો તમે બધા? મજામાં ફેમિલી? મજામાં રહીશો? જો ભાઈ આજે તો નાવાનું બાકી છે, કેમ કે હાર્દિકભાઈ છે ને ફટાફટ હનુમંતે જવાનું છે ને મોડું થઈ ગયું છે. એટલે ભાઈ અજય ના જાય, હાર્દિકભાઈ અજય ના છે ને, કેમ કે અજયને ગાડી લઈને જવાનું છે. મારી ગાડી છે ને તો મારે ફટાફટ જવું પડશે. અને કાલના વ્યવમાની કેટલી ભૂલી દીધી, તો પહેલાં એને દઈએ ને ફટાફટ જાઉં. હાર્દિકભાઈને મોડું થાય એમ છે. હવે તમે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી. તો આજે હવામાં તો છે ને હાર્દિકભાઈ તો પૂગી જતા. હવામાં આજે આનું મોઢું જવું પડે. હવામાં આનું મોઢું જવું પડે. ભાઈ અમે એથી નાયા નથી. સારી જાય હાર્દિકભાઈ મેકમાં જાઉં. ગાડી છે નહીં જે ટુ વ્હીલ છે એ દેન બાપા ફોર વ્હીલ ફેંકશો. તો જો ભાઈ હાર્દિકભાઈને મેં કેવું ને જાઓ ફટાફટ. હજી એને જવાનું છે કામે, એટલે ગાડી આપી દઉં. હું લે બે આવ્યો તો જાઉં. આમાં પાણી ગરમ થઈ ગયું. અત્યારે તો પીવાની તૈયારી અત્યારે તો ઘડી ખમી દા ને કે ભાઈ ઓછી મોટો હોય. નાસ્તા શું છે કહો? શા મંગાવી હતી? વાહ ભાઈ. તો હવે એમાં છે ને કે રીતે પૂરી લાવે છે. પૂરી છે શા તો આપણે ભાવતી ને, પણ ભાઈ પૂરી ખાઈ. અમે પણ તેલ બેલ નાખેલા જાઓ ભાઈ. વાહ એક નંબર છે. ચાલો હું કોઈ દે માનું નહીં કે બને. એને બને તો આવી પૂરી બને નહીં. ખવાય એવી પૂરી જ ન બને. પૂરી બને જ નહીં એવી. તું ત્યાં બને ને તો આવી પૂરી બને નહીં. આ મામીએ બનાવેલું હોય તો હવારમાં કોણ બનાવી? હું ન માનું પણ ફોન કરે ખબર જ હોય. અત્યારે ગરમ પાણી કોણ પીવે? નાસ્તો કરીને તો પીવું કે નહીં? વાહ હાલો ફેમિલી, તો હું નાસ્તો કરી લઉં. જો ભાઈ એમાં વહી ગઈ છે લેકન મેં તો જો મસ્ત નાઈને પછી મજા આવી ગઈ છે એકદમ ફ્રેશ. અને બધી કેટલી હતી એમાંથી ગરમ પાણી કરીને નાઈને મજા આવી ગઈ. સારું હાલો તો હવે એમાં તો લેબે છે તો હું તો જો લેબે આવી જાઉં ત્યાં મેડમ કરતા હતા કામ. સારું હાલ હું જાઉં. બાય બાય. બાય બાય. નાસ્તો મેરા નવા નાસ્તા પાછા. વાહ મેરા નવા નાસ્તા રે. હાલો ફેમિલી, તો હું મારી લેબે જાઉં. હજી તો આજે બહુ કંઈ કામ છે નહીં. બસ બપોર થાય એટલે ઘરે જવાનું છે. એ તો જો ભાઈ મશીને શરૂ નથી કર્યા, કેમ કે સાહેબ જ નથી આવ્યો. સાહેબ આવી જાય ને પછી મશીન રિપોર્ટ હોય ને તો ખોટા ન કરો. કારણ કે તમે બી કરી બ્લોગમાં બનાવી દો અને બ્લોગમાં સેફ સુધી રહેજો. અને આ ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. જો ભાઈ ટિફિન લઈ લીધા છે. આપણે રજા પડી જઈએ, જવાનું છે ઘરે. પણ વચમાં હાર્દિકભાઈ અને પ્રવીણભાઈ પણ બે છે અને બાય પાસે વાટે વિભા. હવે આજ ભાઈ પાણીપુરી કરતા હતા તો પાણીપુરીને મેં હાજર પાણીપુરી ખાઈ નીકળી જાઉં. હવે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બના દેજો. જો ભાઈ બાય પાસે આ બે ભાઈ તો આ પરવીનભાઈને આવ્યા હતા. હાર્દિકભાઈ જો ભાઈ વ્લોગ ચાલુ છે. ભાઈ આપણો વ્લોગ જોવે છે તો કે હું હાલે પરવીનભાઈ? શાંતિ? જો ભાઈ બસ કંઈ નહીં, પાણીપુરી ખાવા આવ્યા હતા, જતા હતા ઘરે. અને આ બે ભાઈને શું કે વહેલા રજા પડી ગઈ, શનિવાર છે એટલે. આજે જ પડી ને ભાઈ? આજે જ ભાઈ બે ભાઈને વહેલા રજા પડી ગઈ. હાલો પાણીપુરી ખાઈ લઈને પછી નીકળી જાય ઘરે જવા માટે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. જો ભાઈ પાણીપુરીની ડિશ મસ્ત થઈ ગઈ છે તૈયાર. સારું હાલો આપણે પાણીપુરી ખાઈ લઈએ. હાર્દિકભાઈ અને પ્રવીણભાઈ જો શરૂ કરી દીધું છે ખાવાનું. વાહ પાણીપુરી ખાઈ હતી પણ ભાઈ જો આ ભાઈ એના મોઢા પર જોવો તો લખાયું મોમ ડેડ. ભાઈ અહીંયા લખાયું મોમ ડેડ. કાંઈ ઘટે નહીં ભાઈ, અઘરું કામકાજ છે ભાઈ. હા બોલો ભાઈ ભાગું ને ઘરે. પાણીપુરી ખાઈ લીધી છે, હવે ઘરે જઈ. આજ તો મોજ હે. બોલો બોલો. હવે પાણીપુરી ખવાઈ જશે, હવે ભાજી ઘરે. સારું હાલ ભાઈ બન. ઘરે હતા ભાઈ છે ને પાણીપુરીના સ્પોન્સર હાર્દિકભાઈ હતા. તો ભાઈ વિસ્માની લીંબુ સિકંદી લઈ લીધું અમારા ભાઈ પાસેથી. પરવીનભાઈ સ્પોન્સર હો ભાઈ.
હવે આપણે શું કહેવાય અને ભાઈ એ જોઈ લો ચાલુ કાઢ્યું ગાડી ચાલુ હાલે ચાલુ કાઢ્યું લીંબુ શીકરની પીવાની મોજ જ અલગ આવે હારો હાલો તો લીંબુ શીકરની પી લઈ પૂગી જાય ગામમાં હાર્દિકભાઈનું ઘર આવ્યા છે પ્રવીણભાઈનું ઘર હારો હાલો ભાઈ હારો હાલ ભાઈ મળીએ હાજે હવે આજે મળીએ ને હું જાઉં ત્યારે વાડીએ ભાઈ હું કહે હું એકલો નહીં જાઉં હાર્દિકભાઈને પણ આવવાનું છે બસ સાંજ કરના ભાઈને ભાઈ મારે હારવાર ભાઈ આવશે હાર્દિકભાઈ કહે કે મારે વાડી આવું બસ જાય છે બે વાડીએ મજા આવે કે ભાઈ વાડીએ તો મોજ જ કંઈક અલગ હોય વાડીએ જઈએ ને આટો મારતા હોઈએ આપણે દાદા બધા છે તો જો ભાઈ ઘરે પૂગી ગયા ઘરે કોઈ બતાતું છે નહીં હા ભાઈ એક રખડે છે અમારે પાડેલો કૂતરો મમ્મી ને કોઈ છે તો નહીં હારો હાલો તો કંઈક થોડુંક જમી લઈ કેમ ભાઈ હા જમી લઈ બહુ ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી હાલો હાલો ભાઈ થોડુંક એવું જમી લઈ લે સેવ ભાઈ મમ્મી જાય મેળામાંથી ઉતા હાલો હાલો તો ફેમિલી થોડુંક જમી લઈ કોઈ હાર્દિકભાઈ આવ્યા હતા આજે આમાં બધાને ભેગું જમવાનું છે હાર્દિકભાઈ માં મમ્મી શાક એનું છે ભાઈ બાજરાનો રોટલો ને ફુલાવરનું શાક છે ભાઈ ફુલેવરનું શાક એમાં ફુલેવરનું શાક ને ભાઈ ઘરની છાશ છે મજા જ આવ્યા કરે ખાવાની કેમ ભાઈ મજા જ આવી જાય જમવાની જોઈ લે આમ વારી આમ બેઠા બેઠા મસ્ત આમ આજ ભાઈ અમારા ગામડાની મોજ કહેવાય છે આમ ખુલ્લામાં મસ્ત બહાર આવતો હોય ફૂલ જમવાની મોજ માં તમને ગામડામાં ગમે કે સિટીમાં ગામડામાં સારું લાગે જોઈ ભાઈ તમને હાર્દિકભાઈ ગામડામાં સિટી કરતાં ભાઈ અમને ભાઈ ગામડામાં વધારે ગમે અને મજા જ આવ્યા કરે એમ બધું કુદરતી હોય હારો ફેમિલી તો જમી લઈએ હવે જો અને હાર્દિકભાઈ ક્યારના ભાઈ ભેહું સારી છે અને શું કહેવાય ભેં દોવાનો ટાઈમે થઈ ગયો તમે પાસે વાગી જશે બસ એમાં દોષો રીતે તો કે હાર્દિકભાઈને થોડા ઘણા વિડીયોનું ઉતારવાનું છે સિનેમેટિક વિડીયો આપણે વાહ ભાઈ હાર્દિકભાઈને 4-5 કટકા સિનેમેટિક શોટ લેવાનું છે તો ઉતારી દઉં હાલો અમારે આવી પછી ઘરે ફેમિલી તમને વાત કહું આજે તો ભેવું છે ને મમ્મી લઈ ગયા હતા પણ તમે એમ જો એકવાર વ્યૂ જોવો એ ભાઈ ગજબ કાંઈ ઘટે નહીં જોરદાર જોજો તમે અને આ સનસેટના એટલા બધા સિનેમેટિક અને ફોટા પાડ્યા છે આજ જેવો એકે દિવસ નથી કે જ્યારે એટલા બધા ફોટા પાડી લીધા છે આપણે અને હવે કેટલા લાડ બધા ફોટા વિડીયો સિનેમેટિક શોટ ને કેટલું બધું લીધું ભાઈ તમે વ્યૂ તો જો ભાઈ એક નંબર આમ જોજો તમે ઘટે કાંઈ આ બધો વ્યૂઝ છે ને એ આ સમુદ્ર શું કહેવાય નદીના કારણે એવો મસ્ત હા દેખાય કેમ કે બધું તળાવ ને એવું છે ને એટલે ભાઈ બહુ મસ્ત બધાય અને હવે આજે હાર્દિકભાઈ છે ને સ્પેશિયલ ફોટા પાડવા માટે આવ્યા હતા ઘણા બધા ફોટા પાડે ને એવી મસ્ત રીલ બનાવી છે અને કંઈક વ્યૂઝ જ અલગ છે અહીંનો ભાઈ મજા એટલી આવી ને ભાઈ આ જે છે ને એ ખાલી માત્ર 5 મિનિટ છે તો હારો ફેમિલી અમે હજી 1-2 ફોટા પાડવાનું મન છે તો ફોટા પાડી લઈ અને પછી જઈ ઘરે પાછા થોડા ઘણા ફોટા પાડી જાય પછી ભાઈને જવાનું મન નથી તમે જો તો એકવાર લોકેશન જો અહીંયા હાર્દિકભાઈ લોકેશન અહીં મસ્ત છે તો ફોટા પાડવા તો આવી જજો આપણે લોકેશન જોઈ લો એમ જોઈ લો તમે હાર્દિકભાઈ છે તો આમ કેવો મસ્ત વ્યૂ હે કાંઈ ઘટે પાડ્યા છે ને એવા મસ્ત સનસેટના ફોટા આવી જશે તમારે પાડવા હોય તો આવી જજો આપણે લોકેશન ઉપર વાહ એ ભાઈ તમારે ફોટો પાડવા હોય તો આવી જાવ ભાઈ વચ્ચેનો નજારો એટલે તમે આમ એક નંબર વાત પૂછો એમ કાંઈ એટલે કાંઈ ઘટે નહીં એટલે ભાઈ જવાનું મન નહીં તો પણ ઘરે શું કહેવાય કામ છે ને એટલે જવું પડશે બાકી તો આજે ફોટો પાડી આપણી ચેનલમાં સિનેમેટિક વિડીયો આવવાનો છે આવો ભાઈ હાર્દિકભાઈની ચેનલમાં સિનેમેટિક શોટ આવવાનો છે એ પણ મારો પોતાનો હવે હાર્દિકભાઈ પહેલી વાર બનાવ્યો છે તો તમે ભૂલતા નહીં જરૂર એકવાર જોજો બાકી તો ભાઈ બસ ઘરે જાય બે દોવાઈ જઈ છે આજે કેમ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાહ ભાઈ હાર્દિકભાઈ કીધું છે સબસ્ક્રાઈબ કરી નાખજો હારો તો ફટાફટ ઘરે જાય આજે તો અંધારું થઈ ગયું છે સાહેબ આવ્યા હતા હું કે અમારે ભાઈને પરીક્ષણ દેવાનું હતું એટલે માટે આજ તો બહુ મોડું થઈ ગયું ને બહુ મોડું થઈ ગયું હારો ઓલો ભાઈ જાય કેમ કે 8 વાગે તો દવાખાને પૂગવાનું છે જો સાહેબ આવ્યા હતા સાહેબને હારો નીકળી જાય એટલે ભાઈ અંધારું ને અત્યારે હાવજ ભાઈ બોલે છે ને બહુ એટલે બહુ ઠીક તો જો ભાઈ જમવાનો સમય થઈ ગયો છે ને જો આપણે મહેમાનો આવવા મળ્યા છે ફૂલ ભૂખ લાગી છે તો આપણે જમી લઈએ અહીંયા જો તમે ડુંગળી સુધારે છે જોજો તમે કચરો કરે બધું છે ને સાફ કરીને જાજે ડુંગળી લાવતા ભાઈ હાર્દિકભાઈના ઘરેથી જમવામાં ખાસ છે કે મજા આવી જાય વાહ વઘારેલા બટાટા દાળ ભાત છે એવું બધું છે પનીરનું શાક હા પનીરનું ના પનીરનું શાક છે હારો વાળો ફેમિલી તો જમી લઈ હજી આવે છે જસ્ટ ફોન કર્યો છે તો જમી લઈ હાર્દિકભાઈને અને વ્યોમાને મેં કહેવું છું જમી લીધા છીએ અને હજી આવ્યો તો ભાઈ એ ફટાફટ વયો કેમ કે એને પેશન્ટ હતું તો વ્યોમાને લેબે મેં કેવો રિપોર્ટ હતો એટલે અને હાર્દિકભાઈને હોસ્પિટલે
તો બસ આજનો વ્લોગ આપણે અહીંયાથી સમાપ્ત કરી દઈએ. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.